પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દાહોદ જિલ્લાની ત્રણેય નગરપાલિકા કર્મચારીઓ આક્રમક લોકસભા ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી। દેવગઢ બારિયા નગરપાલિકા કર્મચારીઓ સહિત દાહોદ જિલ્લાની ત્રણેય નગરપાલિકા કર્મચારીઓના પડતર પ્રશ્નોને લઈ વડોદરા પ્રાદેશિક કમિશનર નાઓને સંબોધી દેવગઢ બારિયા ચીફ ઓફિસર નાઓને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી, જે ગુજરાત રાજ્યમાં આવેલ તમામ નગરપાલિકાઓના કર્મચારીઓના પડતર પ્રશ્નોના નિરાકરણ લાવવામાં ન આવતા રાજ્યમાં ઉગ્ર આંદોલન કરવાની અને નગરપાલિકાના તમામ કર્મચારીઓ, પરિવાર, કુટુંબીજનો સહિત આગામી આવનારી 2024 લોકસભા ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી। આવેદનપત્ર અખિલ ગુજરાત નગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા રાજ્યમાં આવેલ નગરપાલિકાઓના કર્મચારીઓના પડતર પ્રશ્નોના નિરાકરણ લાવવામાં ન આવતા રાજ્યમાં ઉગ્ર આંદોલનની શરૂઆત કરવામાં આવી છે, જેને લઈ દેવગઢ બારિયા નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું। આ બાબતે કેટલો ઝડપી અને યોગ્ય નિર્ણય લેવામાં આવશે તે જોવું રહ્યું। દાહોદ જિલ્લા બ્યુરો ચીફ ઇમ્તિયાઝ ગાંચીની એક રિપોર્ટ। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।